2017 બનાસ નદી આવી હતી. એ વખતે મારી વેળા એવી હતી કે મારા દીકરાને દૂધ પાવા માટે 10 રૂપિયા મારા જોડે નહોતા. મારા પાસે છકડો તો છકડાની પ્લેટ મેં ભંગારમાં બેસીને મારા દીકરાને દૂધ પાયેલું છે જૂના ડીસાની અંદર. 2017 બનાસ નદી આ કોઠો ને પેલો કોઠો નદી ચાલુ હતી. ગુજરાતની બધી નદીઓ આવે, બનાસ નદી કોઈક વર્ષે જ આવો. 100%. એટલે એ નદીમાં આપણે વિચાર કરેલો કે આપણા પાસે કોઈ હવે જીવવાનો અધિકાર છે નહીં. દુનિયા જગતથી હાથ છોડી દીધો, કોઈ આપણું હગું નહીં, કોઈ આપણને સાથ હાલવા વાળું નહીં. એટલે આપણે એ દાડે વિચાર કરીને દીકરાને લઈને બનાસ નદીમાં પડવા ગયેલા. કે સવા 5 વાગે હું જેવું નદીમાં પડવાનો વિચાર કર્યો, એ ટાઈમે કોઈ ડોશીમાં આવ્યા. એમની ઉંમર હશે 70-80 વર્ષની. અહીંયાથી મને પકડ્યો અને જે જગ્યાએ હું ઊભો થઈ તે મને થોડો પાછળ એમને ખેંચ્યો. અને ભુવાજી, જીવનમાં તમારા કોઈ એવી ઘટના બની કે જે જીવનમાં તમે ક્યારેય ના ભૂલો? અડધી રાતે કોઈ યાદ આવી જાય ને તો રોવાટા ઉભા થઈ જાય, એવી કોઈ ઘટના ખરી? મોટી વાત તો મારા માટે એ છે કે હું મરતો હતો. મોતના મોઢામાં તો એ વખતે મારી માતાએ જે મને બહુડું પકડી પાછો ખેંચી લાવ્યો, એનાથી મોટી જીવનમાં કોઈ મારા માટે મોટી વાત જ નથી. મને એવું અમુક કહેતા ભુવાજી, અમુક એવું કીધું તમને કે હવે પતિજી પિક્ચર પડી જાય, હવે માર્કેટમાં આવો નહીં. એ વખતે હું ધૂણ્યો તો રમેલો, મને એ વખતે એવું બોલ્યો તો ધૂણી કે પડી જા ચોય પડી જા, નહીં ખોટી વેમ ન રાખતા, આ તો શરૂઆત થઈ છે. અત્યારે હું એક ધૂણીને બોલેલો છું કે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે.